તો મિત્રો 2 દિવસ પહેલાં આપણે અહીંયાથી આ રીતના માતાજીના ફોટા કેવી રીતે બનાવવા તે માટે આપણે પોસ્ટર નાખેલું હતું. તો તમારે આ રીતના માતાજીના ફોટા છે બનાવવો હોય તો આજે તમને શીખવાડવાના છે કે કઈ રીતે માતાજીના ફોટા બનાવવાના છે. તો સૌથી પહેલાં તમારે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે ને આપણી ચેનલની અંદર પહેલી વખત આવેલો હોય તો ચેનલને શેર પણ કરી દેવાનું છે મિત્રો. અને બને એટલું વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે. આપણે ટોટલ 10 પ્લોટ છે આપણી જોડે, તો 10 પ્લોટ તમને અહીંયાથી ટેલિગ્રામ ચેનલની અંદર આપી દઈશું અને તમારા યુટ્યુબ ડિસ્ક્રિપ્શનની અંદર જોતા તો પણ મળી જશે. તો ફોટા કેવા બનાવ્યા છે તે પણ આપણે તમને બતાવી દઈએ પહેલાં તો મિત્રો આ રીતના ફોટા છે મેરડી માતાના છે. આ રીતના જુદા જુદા તમે ફોટા જોઈ શકો છો. આ રીતના આપણે ફોટા તમને બનાવતા શીખવાના છે. નવી સ્ટાઇલની અંદર ફોટા છે મિત્રો, જોઈ શકો છો. આ રીતના આપણે ઘણા બધા ફોટા બનાવેલા છે. ટોટલ 10 ફોટા તમે બનાવી શકો છો અને કઈ રીતે બનાવવા છે તે બધું આપણે તમને શીખવાના છીએ મિત્રો. તો જોઈ શકો છો આ રીતના ફોટા છે. આપણે ઘણા બધા ફોટા બનાવેલા છે. આ રીતના તમે પણ ફોટા બનાવી શકો છો અને ચેનલની અંદર બને એટલા બને રહેજો મિત્રો. તો કઈ રીતે ફોટા બનાવે છે તે પણ આપણે અહીંયાથી શીખવી દઈએ. તો આપણે ટેલિગ્રામ ઓપન કરી લેવાનું છે. અહીંયાથી તમારે આ રીતના પ્રોન્ટ્સ આપેલા છે તો તમારે અહીંયાથી કોઈ પણ પ્રોન્ટ્સ છે તે એડ કરી લેવા છે. આપણે પહેલા નંબરનો પ્રોન્ટ છે એ ફોટો આપણે બનાવી દઈએ છીએ. બીજા નંબર અહીંયા પ્રોન્ટ છે તે આપણે ફોટો બનાવેલો નથી તો અહીંયાથી આ પ્રોન્ટ છે આ તે તમારે સિલેક્ટ કરી દેવા છે. સિલેક્ટ કરીને ઉપર આઇકન આવશે આ રીતનું બીજા નંબરનું, આના પર જઈને આ પ્રોન્ટ્સને કોપી કરી લેવાનું છે. કોપી કર્યા બાદ અહીંયાથી તમારે ક્રોમ બ્રાઉઝરની અંદર માઇક્રોસોફ્ટની વેબસાઇટ છે તે ઓપન કરવાની રહેશે. આ વેબસાઇટ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપી દઈશું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયાથી સોરી મિત્રો, લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું આવી જશે. અહીંયાથી તમને આ રીતનું ડિસ્ક્રિપ્શન એ લખેલું છે તે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે પહેલાં પ્રોન્ટ્સ એડ કર્યા પહેલાં તમારે લખવાનું રહેશે. તો અહીંયાથી તમારે શું કરવાનું છે, આ રીતના તમારે એક આ રીતના ડબલ આવે હેશ આ રીતના બેન આપી દેવાના છે. અહીંયાથી લખી દેવાનું છે એ વેરી ક્લિયર અલ્ટ્રા ડાયનેમિક ઇમેજ, આટલું લખી દેવાનું છે. ત્યારબાદ આપણે જે પ્રોન્ટ્સ કોપી કર્યો હતો અહીંયાથી એચડી પણ લખી દેવાનું છે. અહીંયા વચ્ચે ડાયનામિકની વચ્ચે તમારે અહીંયાથી એચડી ઇમેજ અહીંયાથી આટલું લખીને આપણે પ્રોન્ટ્સ કોપી કરી તે અહીંયાથી આ રીતનું પેસ્ટ કરી દેવાનું છે. પેસ્ટ કરશો એટલે અહીંયાથી તમારે આ રીતનું જોવા મળશે. અહીંયા 2 નંબર લખેલા છે, આ 2 નંબરની અહીંયાથી આ રીતે હટાવી દેવાના છે અને અહીંયાથી આ રીતનું ડબલ હેશ આપી દેવાના છે. આ રીતના અહીંયાથી તમારે સાઇઝ સિલેક્ટ કરવાની રહેશે. નીચે તમે આ એરો દેખાય તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી બીજા નંબરની સાઇઝ છે પોર્ટ્રેટ, તે સાઇઝ તમારે આ રીતે સિલેક્ટ કરી દેવાની છે. જનરેટ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે આપણા ફોટા છે તે થોડીક રાહ જોવાની રહેશે, ત્યારબાદ ફોટા બની જશે. આ વેબસાઇટની અંદર તમને ટોટલ 15 ફોટા બનાવવામાં મળશે. એક દિવસની અંદર તમે 15 ફોટા બનાવી શકો છો. તો આ વેબસાઇટ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તેના પર ક્લિક કરીને તમારા ઈમેલ આઈડી હોય તેનાથી સાઇનઅપ કરી લેવાનું છે. સાઇનઅપ કરશો એટલે તમારે આજનું આવી જશે. તો અહીંયાથી તમે થોડીક રાહ જોશો એટલે આપણો ફોટો એકદમ 4 થી 5 ફોટા છે આ રીતના બનીને મળી જશે. તો જોઈ શકો છો એકદમ નવી સ્ટાઇલની અંદર જુદા જુદા ફોટા તમને આ રીતના જોવા મળી જશે. તો તમારે કોઈ પણ માતાજીના આ રીતના ફોટો હોય તે બનાવી શકો છો. અહીંયાથી તમને બીજો એક ફોટો પણ બનાવીને આપણે બતાવી દઈએ છીએ મિત્રો. આપણે અહીંયાથી એક આ રીતનો પ્રોન્ટ્સ તેને અહીંયાથી આ રીતે કોપી કરી લેવાનું છે. કોપી કર્યા બાદ આપણે ફરી એકવાર વેબસાઇટ ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ અહીંયાથી આપણે ફરીથી આ પ્રોન્ટ્સ છે અહીંયાથી નીચે લાવી દેવાનું છે. તો આ અહીંયાથી તમારે ક્લિયર કરી દેવાનું છે. અહીંયાથી તમે આ રીતનું ક્લિયર કરશો એટલે તમારે આપણે જે લખેલું છે તે બધું ક્લિયર થઈ જશે. તમારે અહીંયાથી આ રીતનું ક્લિયર કર્યા બાદ આપણે જે પ્રોન્ટ્સ કોપી કર્યો તો તેને અહીંયાથી એડ કરવાનું છે. તો અહીંયાથી પહેલાં આપણે આ જે ક્લિયર કરી દઈએ ત્યારબાદ આપણે પ્રોન્ટ્સને એડ કરી લઈશું. તો તમે અહીંયાથી આ પહેલાં ક્લિયર કરવાનું રહેશે. ક્લિયર કર્યા બાદ આપણે જે પ્રોન્ટ્સ કોપી કર્યો તો અહીંયાથી આપણે એને પેસ્ટ કરી દઈએ છીએ. તો અહીંયાથી આ રીતે લાવી દઈએ છીએ અને પેસ્ટ કરી દઈએ છીએ મિત્રો. અહીંયાથી તો પેસ્ટ કરશો ત્યારબાદ આપણે નીચે સાઇઝ સિલેક્ટ કરેલી જ છે પહેલાંથી આપણે, એટલે જનરેટ ઉપર ક્લિક કરવાનું છે. જનરેટ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયાથી આ રીતના આપણે આગળ પણ ફોટા બનાવ્યા હતા રામદેવપીરના, બધા ઘણા બધા ફોટા બનાવેલા છે મિત્રો. તો અહીંયાથી થોડીક રાહ જોવાની છે અને આપણે જે ફોટા છે બનીને રેડી થઈ જશે. ડાઉનલોડ કઈ રીતે કરવાનું છે તે પણ આપણે તમને શીખવી દઈશું. તો અહીંયાથી ફોટો આપણો આવી જાય ત્યારબાદ આપણે તમને બતાવી દઈએ કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે. તો આ રીતનો ફોટો આવ્યા બાદ આપણે અહીંયાથી નીચે તમે જોઈ શકો છો ડાઉનલોડનું ઓપ્શન છે. આ ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરશો એટલે ફોટો તમારા ગેલેરીની અંદર આવી જશે. અહીંયાથી લખેલું છે ડાઉનલોડ, તેના પર ક્લિક કરશો એટલે તમારા ગેલેરીની અંદર ફોટો ડાઉનલોડ થઈ જશે. તો આ રીતના તમારા જુદા જુદા ફોટા તમને જુદી જુદી સ્ટાઇલની અંદર જોવા મળશે. તો ટોટલ 10 સ્ટાઇલની અંદર ફોટા છે. તમે કોઈ પણ સાઇઝની અંદર તમે સારા ફોટા બનાવી શકો છો.
તો મિત્રો બીજા પણ ફોટા તમારે બનાવવા હોય તો પણ અહીંયાથી કોમેન્ટ કરશો એટલે આપણે બનાવીને તમને બતાવી દઈશું. તો આગળ પણ ફોટા આપણે બનાવેલા છે, જોઈ શકો છો તમે આ રીતના. તો ઘણા બધા ફોટા આપણે બનાવેલા છે, આ રીતના મેલડી માતાના છે, પહેલાંથી બનાવ્યા હતા. તો એ બધા ફોટા નીચે તમને જોવા મળી જશે કયા કયા સાઇઝના ફોટા આપણે બનાવેલા છે. તો આ બધા ફોટા અહીંયાથી તમે જોઈ શકો છો. 4 ફોટા તમને બનીને મળી જશે. તમે ડાઉનલોડ કરશો તો તમારી ગેલેરીની અંદર પણ જોવા મળી જશે. તો બધા ફોટા તમને કઈ રીતે બનાવવાના છે બધું આપણે બતાવી દીધું, કઈ રીતે પ્રોસેસ છે. અને બીજા આપણે રામદેવના ફોટા છે, બીજા ઘણા બધા ભગવાનના માતાજીના ફોટા તમને બનાવતા શીખો છો. તો વિડીયો બને એટલો શેર કરતા રહેજો મિત્રો. તો નવા વિડીયોની અંદર તમને નવી રીતે નવા ફોટા કઈ રીતે બનાવવા છે તે પણ આપણે શીખવી દઈશું. તો અત્યારે આટલું જ છે, બાકી બધું પછી તમને શીખવાડી દઈશું. તો જય માતાજી મિત્રો.